नेपाळમાં ઝેન્ઝીની ક્રાંતિ બાદ પરિસ્થિતિ વણસી છે। સતત ચોથા દિવસે નેપાળમાં હિંસા યથાવત છે। ત્યારે જામનગરમાં વસવાટ કરતા નેપાળી લોકોએ કહ્યું કે હાલના સમયમાં નેપાળમાં ભ્રષ્ટ નેતાઓને ખુલ્લા પાડવામાં આવ્યા છે, જે એક સકારાત્મક બાબત છે। પરંતુ બીજી તરફ હિંસાની ઘટનાઓને કારણે કેટલાક નિર્દોષ લોકોના મૃત્યુ પણ થયા છે અને સરકારી ઇમારતોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે દેશ માટે અશાંતિજનક છે। જામનગરમાં રહેતા નેપાળી સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે નેપાળમાં એવી સરકાર બને જે ભારત સરકાર સાથે રહી મિત્રતા કેળવે। જામનગરમાં અંદાજિત 21,000થી પણ વધુ નેપાળના લોકો વસવાટ કરે છે। नेपाल का हालत है अभी 3 दिन से बहुत नाजुक हालत है। हमको भी चिंता है नेपाल का। इसमें अच्छा काम भी हुआ है, बुरा काम भी हुआ है। एक चिंता का विषय है जो सार्वजनिक स्थल हमारा बाप दादा ने जो बनाया था पुरखों ने 500 साल पहला, उसको